કે મુખથી કાંઈ માંગવું ના પડે, અંતરથી જો સુણે આય તો દેશ સૌથી સવાયું, એ મારી બકુલાવાળી પીઠળ આય. નમસ્કાર દોસ્તો, હું ગુજરાતી સાથે હું છું આપનો દોસ્ત હેમેન્દ્ર ગોહેલ, અને આજે આપણે આવીએ છીએ ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના બકુલા ધણજ ગીર ગામે. અને અહીંયા આપણે 650 થી 700 વર્ષ જૂનું પીઠળમાનું મંદિર આવેલું છે. તો હું તમને બતાવું છું, મંદિરના દર્શન કરાવું છું અને શું અહીંયાનો ઇતિહાસ છે. આપણે અંદર જઈને આખો ઇતિહાસ જાણવાની કોશિશ કરીશું. તો ફાઇનલી હું તમને લઈ જઈ રહ્યો છું ઉપર. અહીંયા લગભગ આપણે ઉપર ચડવા માટે 200 થી 250 પગથિયા ઉપર ચડીને જવું પડશે. તો ફાઇનલી હું તમને ઉપર મંદિર બતાવું છું. કે ડણકે સાવજ ડુંગરે અને નદીએ વેતા નીર, જળ માંગે અમૃત મળે, એ મારી ગાંડી નગરી ગીર. તો આપણે ઉપર ચડીએ છીએ, અડધે પહોંચી ગયા છે, નોન સ્ટોપ ચડી છે, થોડો ઘણો થાક લાગે છે. હજી મંદિર થોડું ઉપર છે, ત્યાં પહોંચવાનું છે. અને અહીંયાથી મસ્ત મજાનું લોકેશન છે, પાછળ જે દેખાઈ રહ્યું છે એ આપણે 200 જેટલા પગથિયા ચડીને ઉપર આવી ગયા છે. અને આ છે માતાજીનું મંદિર, અને હું તમને કરાવું છું મંદિરના અંદરના દર્શન. બટ એના માટે આપણે જે મંદિરના રૂલ્સ હોય છે એ પ્રમાણે અહીંયા કાઢીએ છીએ ચપ્પલ, અને ચપ્પલ કાઢીને પછી તમને બતાવું છું કે અંદર મંદિર કેવું છે અને મંદિરમાં શું છે. તો આ છે અંદરનું મંદિર. કાઢીને અહીંયા અગરબત્તીને આવું બધું ચાલુ છે. અને અંદર આપણે મંદિરની અંદર કોઈ છે પૂજારી, એની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. અત્યારે મંદિરમાં દર્શન માટે બીજા લોકો બેઠેલા છે, તો આપણે પહેલાં એને વારો આપી દઈએ અને પછી આપણે જઈએ છીએ. ને આ કંઈક અહીંયાથી ઉપરથી દેખાઈ રહ્યું છે. અહીંયા આ શ્રીફળ ફોડવા માટે રાખેલું છે. અને આ છે કંઈ ઉપરથી આનો જોરદાર સરસ મજાનો વ્યૂ. તો એ વ્યૂ બી તમને બતાવું છું. ને અહીંયા 52 ગજની ધજા ફરકે છે, એ ઓલવેઝ છે ફરકતી જ રહી છે. અને આ કંઈક છે આ રીતે અહીંયાનું મંદિર. હું તમને કરાવું છું મંદિરના અંદરના દર્શન. અને અહીંયાના કોઈ પણ વ્યક્તિને, લોકલ વ્યક્તિને મળીને આપણે અહીંયાનો ઇતિહાસ જાણવાની પૂરેપૂરી કોશિશ કરીશું કે આ કેટલા વર્ષ જૂનું મંદિર છે અને શું છે અહીંયાનો ઇતિહાસ. તો જોડાયા રહેજો મારા વિડીયોમાં, તમને આગળ બતાવું છું. સેવા આપે છે આ વાલાભાઈ છે, અને વાલભાઈ સાથે આપણે વાત કરીએ તો વાલભાઈ પાસે આપણે એવું જાણવા મળ્યું છે કે આ મંદિર આશરે 650 થી 700 વર્ષ જૂનું છે. અને અહીંયા ઇતિહાસમાં કંઈક એવું છે કે પાટણ રાજાની જ્યારે ભેંસો વારી ગયા હતા ને અહીંયાના ગઢવી સમાજની પણ ભેંસો વારી ગયા હતા, ને ત્યારે એ ભેંસોને બચાવવા માટે થઈને માતાજી પ્રસન્ન થયા હતા. અને ત્યારથી એ બધું ચાલુ, મંદિરની આખી સ્થાપના થઈ છે, અને ત્યારથી માતાજીનું એ મંદિર બની ગયું છે. અને અહીંયા દરરોજ માટે ભોજન પણ ચાલુ હોય છે, અને સવારથી લઈને સાંજ સુધી દરરોજ ચાનું પ્રસાદી રૂપે હોય છે. બટ ક્યારેય આજ સુધી ક્યારેય વેચાતું દૂધ લીધું નથી. એક અહીંયા બહુ છે, કોઈને કોઈ લોકો આપી જતા હોય છે, અને બહુ માતાજીનો પ્રસાદ છે. અને જે પણ લોકો માનતા લઈને આવતા હોય, જેને પણ સંતાન ના થતા હોય, ને કહેવાય છે કે 10-10, 20-20 વર્ષના મેરેજ ના થઈ ગયા, જેને ત્યાં બાળકોનો જન્મ ના થતા હોય, તેવા પણ અહીંયાના છે કે 20-20 વર્ષે પણ બાળકો માતાજીએ દીધેલા છે. એવું બધું છે. નીચે આખું ભોજનાલય છે, એની અંદર બધા બાળકોના ફોટા બી રાખેલા છે, એ બી તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. અને આ છે માતાજીનું મંદિર, આ પીઠળમાનું મંદિર છે, અને અહીંયા પ્રસાદી રૂપે રાખવામાં આવે છે. આ તમે દર્શન કરી શકો છો માતાજીના. આખું મંદિર છે, અને અહીંયા લોકો બધી સેવા આપતા હોય છે, અને અહીંયા માતાજીનો પ્રસાદ હોય છે. અને અહીંયા બહુ બધા લોકો સેવા આપવા માટે આવતા હોય, અને બધા માનતાઓ રાખતા હોય છે, અને અમને પ્રસાદ આપે છે. તો પહેલાં આપણે જય માતાજી, જય માતાજી. આપણે વાલભાઈ આપણે પ્રસાદ આપ્યો છે. અહીંયા ખીરનો પ્રસાદ આપવામાં આવે છે. અને આ માતાજીનું મંદિર છે. અહીંયા સાકરનો પ્રસાદ આપવામાં આવે છે. હા, અને વાલાભાઈને એવું કહેવાનું છે કે અહીંયા 24 કલાક ચા ચાલુ હોય છે માતાજીને. અહીંયા તો આ ચા પ્રસાદી પણ આપવામાં આવે છે. અને આ ઉપરથી કંઈક આનો વ્યૂ છે, એ વ્યૂ તમને બતાવવાની કોશિશ કરું છું કે અહીંયા મેન તો એક મસ્ત ફરવાલાયક જગ્યા છે, અને એક બહુ મોટી જગ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો કે જે ઉપરનો જે વ્યૂ છે એટલો ખતરનાક લાગે છે. આ પાછળ જે હિરણ ડેમ દેખાઈ રહ્યો છે, હિરણ ડેમની મહત્વ છે. અને અહીંયા બધા જ લોકોને પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. મારા વાલભાઈ છે એના જે છે બધાને પ્રસાદ આપી રહ્યા છે. ને બધા જે પણ અહીંયા દર્શનાર્થીઓ આવતા હોય, દર્શનાર્થીઓને અવશ્ય પ્રસાદ લઈને જ જાવ તો પ્રસાદ આપવામાં આવે છે. અને નીચે ભોજનાલય પણ ચાલુ હોય છે. તો આ રીતે કંઈક અહીંયાનું મંદિરનો નજારો છે, મંદિરનું વ્યૂ છે, એ તમને બતાવી રહ્યો છું. અને આગળ પણ તમને બતાવું છું કે હવે અહીંયાનું
શું મહત્ત્વ છે આખું એ તો મોસ્ટ ઓફલી મેં એની પાસે જાણવાની કોશિશ કરી છે, પણ આનો આપણે ઇતિહાસ ક્યાંય જો હજી અમે કે લખેલો હોય તો આપણે વાંચીએ અને આગળથી તમને બધું બતાવવાનો પ્રયત્ન કરું છું. 100% તો એક મળે છે. અહીંયા જ બાળકો માટે જેને સંતાન પ્રાપ્તિ નથી તેના માટે ઘોડિયા પણ રાખવામાં આવે છે કે જેને બાળકો ન થતા હોય ત્યાં થાય છે. તો આ જોઈ શકો છો કે અહીંયા ઘોડિયા પણ રાખવામાં આવ્યા છે અને અહીંયા રસોડું પણ છે. આ જે અહીંયા કહેવાય કે પહેલાંથી કોઈ ઘોડિયા મૂકીને ગયા હશે, જે બહુ જૂનવાણી ઘોડિયા પણ છે અને આ રીતે કંઈક ઉપરથી નજારો લાગી રહ્યો છે. તો આ હતું મંદિર, અને જો તમે પણ ક્યારેય દર્શન કરવા આવવા માંગતા હોય તો આ મંદિર આવેલું છે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ધણેજ ગીર ગામે. અને આ મંદિર તાલાળાથી આશરે થાય છે 10 કિલોમીટર, જ્યાં તમારે આવવા માટે વેરાવળ તાલાળા હાઈવે ઉપર આવે છે. ઉમરેઠી ગામથી અંદર આવવું પડશે. અને તમને જે પાછળ દેખાઈ રહ્યું છે હિરણ ડેમ, તો અહીંયા તમે આવવા માટે હિરણ ડેમનો પણ આનંદ માણી શકો છો. તો ક્યારે પણ આવવાનું થાય તો હિરણ ડેમનો આનંદ માણવાનું પણ ભૂલતા નહીં. હિરણ ડેમ પણ બહુ સારી ફરવાલાયક જગ્યા છે અને અહીંયાથી ઉપરથી બહુ મસ્ત વ્યૂ આવે છે. તો ફાઇનલી એકવાર અવશ્ય આ મંદિરની મુલાકાત કરો અને ફરવા માટેની બહુ બેસ્ટ જગ્યા છે. જ્યારે પણ તમે ફ્રી ટાઈમમાં અહીંયા બહુ ટાઈમ સ્પેન્ડ માટે પણ બહુ સારી જગ્યા છે. અને આ હતું આખું માતાજીનું મંદિર, અને મંદિરનો ઇતિહાસ જાણવાની આપણે કોશિશ કરી છે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં. બાય બાય.